Hello students, today we will discuss some more disease of chapter number 8, Human Health and Disease. First one is rabies. રેબિસને ગુજરાતીમાં આપણે હડકવા કહીએ છીએ. The causative agent for rabies, that is rabies virus. Or rhabdovirus. It is spread through the bite of the rabid dog. જેને આપણે શું કહીએ છીએ, હડકાયો કૂતરો કહીએ ને, બરાબર, પાગલ કૂતરો, એના દ્વારા એ ફેલાય છે. It also spread through the cat, jackal, wolf, right, etc. Symptoms જોઈએ આપણે ને. So continuous saliva from mouth. મોઢામાંથી લાળ ટપક્યા કરે. એક કેરેક્ટરિસ્ટિક છે હાઇડ્રોફોબિયા. એને આપણે કહીએ છીએ ફિયર ઓફ વોટર. બટ હિયર the person is not able to swallow fluid. કોઈ પણ પ્રવાહીને ગળવા માટે વ્યક્તિ જે છે એ ક્ષમતા ધરાવતો નહીં, સક્ષમ હોતો નહીં. બીકોઝ ચોક થ્રોટ. Because of ગળું ચોકઅપ થયું હોય છે, એટલા માટે એ પ્રવાહી ગળવાની ક્ષમતા નહીં ધરાવતો. See, rabies virus, it destroy the brain and spinal cord. Brain and spinal cord. મગજ અને કરોડરજ્જુ જે છે એને ડિસ્ટ્રોય કરશે. ઓકે, અને સમજો કે 100% મૃત્યુ થઈ શકે છે આની અંદર. બટ ટ્રીટમેન્ટ ઇઝ અવેલેબલ. કાં તો તમે જે પેટ્સ છે બરાબર એને વેક્સિનેશન કરાવો, અથવા તો એન્ટી રેબીઝ વેક્સિન ઇઝ ઓલ્સો અવેલેબલ ફોર હ્યુમન. ઓકે, નેક્સ્ટ દિસ ઇઝ dengue. In case of dengue, there is a pain in muscles and joints. સ્નાયુ અને સાંધાઓની અંદર શું થશે? દુખાવો થશે. વાયરસની વાત કરીએ તો કોઝેટિવ એજન્ટ arbovirus. Okay, it's spread through the female Aedes aegypti. મચ્છર કયો છે? Female Aedes aegypti mosquito. It is a vector for this disease. See, dengue is classified into two types. Dengue
ના બે પ્રકાર છે. વન ઇઝ ક્લાસિકલ. ઓકે, ક્લાસિકલ ડેન્ગ્યુ ફીવર એને એવું કહેવાય છે. ક્લાસિકલ ડેન્ગ્યુ ફીવર અને બીજો છે ડેન્ગ્યુ હેમરેજિક ફીવર. તો આની અંદર શું થશે? ક્લાસિકલ ફીવરની અંદર તાવ આવશે, ફીવર, લોસ ઓફ એપેટાઇટ, ભૂખ ઓછી લાગે, ઘટે, ઓલ્સો લોસ ઓફ સેન્સેશન ઓફ ટેસ્ટ, લોસ ઓફ ટેસ્ટ, સ્વાદ પારખવાની ક્ષમતા જતી રહે, પેન ઇન મસલ એન્ડ જોઈન્ટ, ઓકે, એન્ડ પેન ડ્યુરિંગ આઈ મુવમેન્ટ્સ. ઇવન તમે આંખની મુવમેન્ટ કરો ને તો પણ દુખાવો થાય. પેન ડ્યુરિંગ આઈ મુવમેન્ટ્સ. બરાબર. એની વાત કરીએ આપણે હેમરેજિક ફીવરની અંદર. સી, હેમરેજિક જ લખ્યું છે, એનો મતલબ ઇટ મીન્સ રિલેટેડ ટુ બ્લડ. બરાબર. હેમરેજિક છે એટલે એ રુધિરને લગતું છે. સો હિયર vomiting is occur, but this vomiting is either with or without blood. જે વોમિટિંગ થશે કાં તો રુધિર સાથે હશે કાં તો રુધિર વિહીન હશે. ગ્લુઈ સ્કિન, freezing of skin, right? Clammy skin. ક્લેમી સ્કિન. ક્લેમીનો મતલબ થાય ચીકણી. ત્વચા કેવી રહે? ચીકણી. સી, જ્યારે ડેન્ગ્યુ થયો હોય ને તો એસ્પિરિન અને ડિસ્પિરિન લેવાની સલાહ આપવામાં આવતી નથી. બિકોઝ ધીઝ ડ્રગ્સ દે લીડ ટુ બી internal bleeding. Okay, these drugs, it may lead to the internal bleeding. ઓકે, એટલે એ ટાઈમે એસ્પિરિન અને ડિસ્પિરિન લેવાની સલાહ નહીં આવતી. કારણ કે શું થાય, જો કેરેક્ટર આમ વીક પણ છે કે વોમિટિંગ વિથ ઓર વિધાઉટ બ્લડ, બટ વિથ બ્લડ છે તો ઇન્ટરનલ બ્લીડિંગ ના થવું જોઈએ. ઓકે, નેક્સ્ટ ડિસીઝ છે ચિકનગુનિયા. કોઝિટિવ એજન્ટ ચિકનગુનિયા વાયરસ જ કહીએ છીએ આપણે. ઇટ સ્પ્રેડ થ્રુ ધી એડિસ મસ્કીટો which is a vector of chikungunya. અને એ પણ ચિકનગુનિયા વાયરસથી, રાઈટ. સિમ્ટમ્સની વાત કરીએ, સો હિયર પેશન્ટ ગેટ્સ ડબલ અપ. કેમ આવું કહીએ છીએ આપણે? પેશન્ટ્સ ગેટ્સ ડબલ અપ. મિનિંગ સમજવાનો. આ ટાઈમે પેન એટલું થાય તમને, બરાબર, જોઈન્ટ્સની અંદર પેન એટલું થાય કે વ્યક્તિ શું થાય, બેસી જાય અને વળી જાય. એટલે આપણે લખીએ છીએ ડબલ અપ. સો ડ્યુ ટુ ધી પેન, due to the pain in joints, the patient sits and bends up, right? ખ્યાલ આવી ગયો? એટલે એને આપણે શું કહીએ છીએ? ડબલ અપ. ઓકે, નેક્સ્ટ ડિસીઝ hepatitis B.
again it is a viral disease. Virus is HBV, hepatitis B virus, spread through the saliva, tears, etc. It also transmit, and આપણે STI પણ કહીએ છીએ. હા, you very well know, we already discussed in chapter number 4, sexually transmitted infection. It also transmit to the sexual contact or blood transmission. Okay, symptoms ની વાત કરીએ ને, લક્ષણો જોઈએ. So liver cirrhosis occur. શબ્દ સમજો, હિપેટાઇટિસ. હિપેટ એટલે ઓલરેડી લીવર કહીએ છીએ આપણે, અને આઇટિસ મીન્સ ઇન્ફ્લેમેશન ઇન liver, right? Hepatitis યકૃતની અંદર આવતો સોજો. So here what is meaning by liver cirrhosis? So we know the structural and functional unit of liver, it is called hepatocytes, right? એના જે સેલ્સ છે એને આપણે શું કહીએ છીએ? હિપેટોસાઇટ્સ. So here hepatocytes, they are replaced by fibrous or adipose tissue. Okay, hepatocytes, they are replaced by fibrous or adipose tissue. Okay, તંતુ ઘટક અથવા તો જે મેદપૂર્ણ પેશી છે એની જગ્યાએ હિપેટોસાઇટ જે હોવા જોઈએ, યકૃત કોષો જે હોવા જોઈએ એની જગ્યાએ એ આ પેશી લઈ લેશે, બરાબર? એન્ડ ઇટ લીડ્સ, સમટાઈમ ઇટ લીડ્સ ટુ લીડ્સ liver cancer. કેટલીક વખત યકૃતનું કેન્સર પણ થાય. એન્ડ for the treatment of hepatitis B, there is a vaccine is available, and that vaccine is a second generation vaccine. જે વેક્સિન છે એને આપણે સેકન્ડ જનરેશન કહીએ છીએ. કેમ આવું કહીએ? સેકન્ડ જનરેશન વેક્સિન કેમ કીધું એને? અને જે વેક્સિન છે એ છે રિકોમ્બીવેક્સ. જો નામ ઉપરથી આઈડિયા આવે તમને, રિકોમ્બીવેક્સ HB એવું લખીએ છીએ. રિકોમ્બિનેટ વેક્સિન છે એનો મતલબ this vaccine is prepared through recombinant DNA technology. That's why it is known as Recombivax HB. Okay, recombinant DNA technology આપણે ચેપ્ટર નંબર 11 ની અંદર ચર્ચા કરીશું, પણ આ ખાલી ખબર પડે આપણે નામ પરથી કે રિકોમ્બી કેમ લખ્યું છે. ઓકે, સો હેપેટાઇટિસ B, the causative agent, that is hepatitis B virus. ઓકે, તો આજના લેક્ચરમાં આપણે આ 4 ડિસીઝ વિશે ચર્ચા કરી. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે જે બાકી ડિસીઝ છે એ કમ્પ્લીટ કરી લઈશું. થેન્ક યુ વેરી મચ.